શું તમે ક્યારે આ રીતે કુકરની અંદર ફક્ત 5 મિનિટમાં સૂકી ભાજી બનાવી છે? તો ચાલો આજે આપણે સૂકી ભાજી ફક્ત અને ફક્ત 5 મિનિટમાં એ પણ બટેટા બાફવાની ઝંઝટ વગર બનાવી લઈશું. તો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેટાને છાલ કાઢીને લાંબા લાંબા પીસીસમાં કટ કરીને સારા પાણીથી આપણે વોશ કરી લેવાના છે. તો આ રીતે 2 થી 3 પાણીથી વોશ કર્યા પછી 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને જીરું, મરચાં, લીમડો સારી રીતે સતળાઈ જાય એટલે આપણે જે કટ કરીને વોશ કરીને બટેકા રાખ્યા છે બટેકા એડ કરી દેવાના છે. મીઠું એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને સિંગદાણાને આ રીતે શેકીને મેં નાના નાના પીસીસ કરી દીધેલા છે. લીંબુ, ખાંડ અને કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય એટલે આ રીતે ફક્ત 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણીના છીટા આ રીતે છાંટી દેવાના છે અને કુકરમાં મીડિયમ ગેસની ફ્લેમ પર એક જ વિસલ કરવાની છે અને કુકરને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બટેટાની સૂકી ભાજી તૈયાર છે.